કરાયા। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા દાતાશ્રીઓના સહકારથી જરૂરતમંદ 3 બહેનોને સિલાઈ મશીન અને એક દિવ્યાંગ ભાઈને ટ્રાયસિકલ અર્પણ કરીને તેઓને આત્મનિર્ભર કરાયા। છેલ્લા 28 વર્ષથી કાર્યરત સંસ્થા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને માંડવીમાં છેલ્લા 34 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા વતન પ્રેમી દાતાશ્રીઓના સહયોગથી કચ્છના જરૂરતમંદ 3 બહેનો અને એક દિવ્યાંગ ભાઈને ટ્રાયસિકલ આપીને તેઓને આત્મનિર્ભર બનાવ્યા હતા। માંડવીના નાના લાલ વોરા માર્ગ ઉપર આવેલા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના કાર્યાલયમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડૉક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી અને મસ્કાના સેવાભાવી પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોરના મુખ્ય મહેમાન પદે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રારંભમાં માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ મણીલાલ શાહે સૌને આવકારી દાતાશ્રીઓના માહિતી આપતા જણાવ્યું હતું કે માતૃદાયીબેન છગનભાઈ જોઈસર પરિવારે હાલે છગનભાઈ વેલજી ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરા મુંબઈ તરફથી એક સિલાઈ મશીન, કચ્છ વતન પ્રેમી શ્રી હરિ સબકા મંગલ હો અમેરિકા તરફથી 2 સિલાઈ મશીન અને માતૃશ્રી કંચનબેન કરશનજી મહેતા હસ્તે ધીરજભાઈ મહેતા ગોધરા મુંબઈ તરફથી એક ટ્રાયસિકલ માટે આર્થિક સહાય મળેલ છે। દિનેશભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે અરવિંદભાઈ જોશી મુંબઈમાં બેઠા બેઠા કચ્છની સતત ચિંતા કરે છે અને દાતાઓ પાસેથી દાન મેળવીને કચ્છના લોકોની સાચા અર્થમાં સેવા કરી રહ્યા છે। તેમણે દાતા પાસેથી દાન મેળવવાની વિશ્વસનીય મેળવેલ છે। શાંતિલાલભાઈ ગણાત્રા, ડૉક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી અને કીર્તિભાઈ ગોર બંને સંસ્થા મહિલાઓને અને દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાનું કાર્ય કરી રહી છે તેમ જણાવ્યું હતું। સંસ્થાના ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ અને સહમંત્રી સુલતાનભાઈ મીર અને VRTIના અમિતભાઈ લીંબાણીયા કાર્યક્રમમાં સહયોગી રહ્યા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે કરેલ હતું, જ્યારે સહમંત્રી સુલતાનભાઈ મીરે આભાર દર્શન કરેલ હતું। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા અને કારોબારી સભ્ય તથા લાયજાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી। કાર્યક્રમમાં સંસ્થાના શૈલેષભાઈ મીઠાવાલા અને નિશાબેન પરમાર સહયોગી રહ્યા હતા। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા। માનનીય શ્રી શાંતિલાલભાઈ, કીર્તિભાઈ, અરવિંદભાઈ, પિયરભાઈ અને દિનેશભાઈ અને સમગ્ર ગોધરા વિકાસ સમિતિ, માંડવી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી આ દિવ્યાંગો માટેનું જે કાર્ય કરી રહી છે ખૂબ જ નોંધનીય છે, ખૂબ જ પ્રશંસનીય છે અને ખૂબ જ સેવાના કાર્ય કરી રહ્યા છે। કર્મણી વાધિકારસ્તે મા ફરે સુખદાચન। આ કોઈને જાણતા નથી, કોઈને એવું નથી કે આના માટે કરે છે। આ તો ત્યાં અરવિંદભાઈ મુંબઈ બેઠા છે, આ બધા માંડવી ખાતે છે ને કચ્છના ખૂણે ખૂણેથી જે અત્યારે દિનેશભાઈએ વાત કરી એ પ્રમાણે માંડવી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને ગોધરા કલ્યાણ સમિતિ ખૂબ જ સારા કાર્ય કરી છે। પરમકૃપાળુ પરમાત્મા બધાને દાતાઓને ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ છે અને ભગવાન એ બધાને સુખ્યા રાખે અને ખાસ કરીને જે લાભાર્થી છે એ પણ આ વસ્તુ પ્રાપ્ત કરી અને પોતાના જીવનનો નિર્વાહ અને સુખ્યા રહે એ ઠાકોરજીને પ્રાર્થના। પણ આ ખાસ કરીને જ્યારે આ વસ્તુ કોઈ લઈ જાય છે એ ખાસ સદુપયોગ કરે જેથી દાતાના દાનનો પુણ્ય મળવો જોઈએ। ધન્યવાદ। કલ્યાણ સોસાયટીના પ્રમુખ શ્રી શાંતિલાલ સાહેબ ગણાત્રા, મસ્કા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર, અમારા ગુજરાતી મસ્કર સમાજના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ ચોથાણી, અમારા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપપ્રમુખ હરિભાઈ શાહ અને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહ અને લાભાર્થીઓ અને ખાસ કરીને ગોધરા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી સાહેબને ખાસ આભાર વ્યક્ત કરું છું કે જે દાતાઓના માધ્યમથી વિકલાંગને ટ્રાયસિકલ અને અમારી ખાસ વિકલાંગ કન્યા છાત્રાલયને બાળાને સિલાઈ મશીન તેમજ મસ્કાની એક બેનને સિલાઈ મશીન આપી અને આત્મનિર્ભર કર્યું છે। તો સર્વેનો હું મહાનુભાવનો આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત। મુંબઈ બેઠા બેઠા માત્ર માંડવીની સમગ્ર કચ્છની ચિંતા કરી રહ્યા છે અને આ જે ગોધરાની સંસ્થા છે એના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા એ પણ મુંબઈ છે
અને એના કારોબારી સભ્ય અને લાયકાના છે. કચ્છીના સાહિત્ય પ્રેમી છે, કચ્છના સાહિત્ય પ્રેમી અને કચ્છી સાહિત્યકાર વિશાલભાઈ ગઢવી પણ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી છે. એમની સ્કૂલ હતા એ આવી શક્યા નથી અને એમને કાર્યક્રમને શુભેચ્છા પાઠવી છે. હવે પ્રમુખ સ્થાને છે શાંતિલાલભાઈ ગણાત્રા.